નમસ્કાર દર્શક મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું। બધા મિત્રોને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો, આપણને જ્યારે પેટમાં અપચા જેવું થાય, પેટમાં ગેસ અથવા આફરો ચડ્યો હોય અથવા ગોળા ચડતા હોય એવું લાગે, પેટમાં ગેસના ગોળા ચડતા હોય અથવા પેટમાં ગરબડ હોય, ખોરાકનું પાચન બરાબર ન થવાને લીધે, અપચો થવાને લીધે, અથવા ઘણી વખત શું થાય કે લગ્ન ગાળાની સિઝન છે અને ક્યારેક આપણે વધારે સ્વાદિષ્ટ અથવા અમુક એવું ભોજન છે એ વધારે પ્રમાણમાં ખાઈ લીધું હોય, ત્યારે મિત્રો પાચનની સમસ્યા થઈ શકે છે, અપચા જેવું થાય અને ગેસ થઈ શકે છે। હવે આવી જ્યારે સમસ્યા થાય, પેટમાં ગેસ થાય, ત્યારે તાત્કાલિક મિત્રો દવા લીધા સિવાય વગર દવાએ આ ગેસને તરત જ મટાડવા માટેનો એક દેશી અને આયુર્વેદિક ઉપચાર બતાવું છું। મિત્રો, પેટમાં જ્યારે ગેસ થાય, વધારે પડતું ખાઈ લીધું હોય ને ત્યારે ગેસની સાથે અપચા જેવું થાય અને ભોજનનો જાણે વધારે પડતું ખાઈ લીધું હોય એટલે આફરા જેવું પણ લાગે। પહેલાં એક સામટું ખાય ને પછી ઉપર પાણી પણ કદાચ વધારે પી લીધું હોય તો વધારે સમસ્યા થાય છે। હવે પેટમાં જ્યારે ગેસ થાય, ગેસ આમ આખું પેટ ફૂલી ગયું હોય એવું લાગે, પેટમાં જાણે હવા ભરાઈ ગઈ હોય, પેટ દડા જેવું થયું હોય એવું લાગે, ત્યારે મિત્રો આપણા ઘરે રહેલી, તો જો તમે ઘરે હોય તો ખૂબ આસાનીથી કરી શકો આ પ્રયોગ। ઘરે રહેલી એક ઔષધિ છે, ખૂબ જ જબરજસ્ત અને ખૂબ તાત્કાલિક રિઝલ્ટ આપશે, ટેબ્લેટ કરતાં પણ ઝડપી રિઝલ્ટ આપે અને ઔષધિનું નામ છે મિત્રો અજમો। અજમો એક એવો મસાલો છે આપણા રસોડામાં રહેલી કે એવી ઔષધિ છે જે ત્રિદોષનાશક છે, ત્રણેય દોષોમાં ખૂબ કામ આપે છે। પણ જ્યારે પેટની સમસ્યાઓ થાય, ગેસ થાય, એસિડિટી થાય, કબજિયાત થાય કે પછી પેટમાં ગોળા ચડતા હોય, આફરો, અપચો અને ગરબડ જેવું હોય ત્યારે અજમો ખૂબ કામ આપશે મિત્રો, ખૂબ સારું રિઝલ્ટ આપશે। જ્યારે આવું થાય, પેટમાં ગેસ ચડવા માંડ્યો હોય ત્યારે તાત્કાલિક તમારે શું કરવાનું, તમારા હાથમાં હથેળીમાં ઘરેથી અજમો લઈ લેવાનો, અડધી ચમચી અથવા પોણો ચમચી જેટલો કે વધારેમાં વધારે 1 ચમચી જેટલો અજમાને હથેળીમાં રાખીને એની અંદર 1 ચપટી સંચળ નાખવાનું। સંચળ એટલે જે કુદરતી મીઠું આવે છે, એક પ્રકારનું કાલા નમક, કાળું મીઠું જે કહેવાય છે, એ સંચળ છે તમારા ઘરે હોય, રસોડા મોટા ભાગના ઘરે હશે જ, એટલે મિત્રો 1 ચપટી સંચળ નાખી બરાબર અજમામાં આમ મિક્સ કરી અને અજમો મોઢામાં નાખી અને ઉપર પાણી પી જવાનું। આ જે અજમો છે એ ગળી જવાનો છે, ગળી જાવ એટલે ગેસ તાત્કાલિક શાંત થવા માંડશે। એને એ જ મિનિટે, એમ કહેવાય કે અમુક મિનિટોમાં જ ગેસની સમસ્યા શાંત થશે। હવે માની લો કે અમુકની પાસે સંચળ ન હોય, અજમો હોય પણ સંચળ ન હોય, તો મિત્રો એની જગ્યાએ સિંધાલુણ, સિંધવ મીઠું, જે કુદરતી મીઠું છે એનો ઉપયોગ કરવાનો। સિંધવ મીઠું ઘણાના ઘરે હશે અને સિંધવ મીઠું પણ તમારા ઘરે ન હોય, રસોડામાં સિંધાલુણ પણ ન હોય, ત્યારે મિત્રો ત્યાં સાદું મીઠું, તમે રસોઈમાં જે મીઠાનો ઉપયોગ કરો છો, જે સાદું નમક છે એનો ઉપયોગ કરવાનો છે। 1 ચપટી અંગૂઠો અને આંગળીમાં આવે એટલું 1 ચપટી નમક લઈ હથેળીમાં પોણો ચમચી જેટલો અજમો અને એમાં 1 ચપટી નમક નાખી બરાબર મિક્સ કરીને તરત મોઢામાં નાખીને ઉપર પાણી પી જાઓ। આ વસ્તુ તરત ગળી જવાની છે મિત્રો। આનાથી ગેસની સમસ્યા તાત્કાલિક શાંત થવા લાગશે અને પેટમાં ગોળા ચડતા હોય, પેટમાં આફરા જેવું રહેતું હોય તો મિત્રો તરત જ ઝડપી રિઝલ્ટ આવશે। એક એ પણ તમને કહી દઉં કે જો નમકની જગ્યાએ મીઠું છે એની જગ્યાએ તમે હિંગનો ઉપયોગ કરો તો પણ મિત્રો આ ગેસમાં તાત્કાલિક રિઝલ્ટ આપે છે। અજમાના અંદર હથેળીમાં અજમો લ્યો, એની અંદર મીઠાની જગ્યાએ મિત્રો 1 ચપટી હિંગ હશે તો હિંગ પણ જોરદાર રિઝલ્ટ આપશે ગેસમાં, કેમ કે ગેસ માટે હિંગ છે એક અસરકારક ઔષધિ છે અને ગેસ માટે સૌથી ઝડપી પરિણામ અજમાની સાથે હિંગનો ઉપયોગ થાય ત્યારે ગેસ માટે સૌથી ઝડપી રિઝલ્ટ આપે છે અને ગેસ છે તાત્કાલિક છે મટી જાય છે। પેટમાં આફરો ચડ્યો હોય તો આફરો બેસી જાય છે, પેટ ઢમઢોલ જેવું થતું હોય, પેટમાં ગરબડ જેવું થતું હોય, આ બધી જ પેટની સમસ્યાઓ છે એ તાત્કાલિક મિત્રો બંધ થઈ જાય છે। તો આ તો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી। ખૂબ ખૂબ આભાર। જય માતાજી।